હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જશો? મેં થોડી જ વાર પહેલાં એક પોસ્ટ વાંચી જે કોળી સમાજના પ્રમુખ છે જયેશભાઈ ઠાકોર એને શેર કરી છે કે કોળી સમાજની કોઈ દીકરી 50 દિવસ પહેલાં ગુમ થઈ છે અને હજી સુધી એને કોઈ ભાળ નથી. તો કાલે એટલે કે 23/8/2024ના રાજકોટ કલેક્ટર કચેરીએ આવેદનપત્રનું એક આયોજન કર્યું છે. એમાં કોળી સમાજના તમામ લોકોને હાજર રહેવા માટે એને આમંત્રણ પાઠવ્યું છે. તો પહેલાં તો જયેશભાઈ ઠાકોરને હું લાખ વંદન કરું છું કે એની સમાજની દીકરી માટે આટલી લાગણીને પ્રેમ અનુભવે છે અને આ સમાજને એકત્રિત કરી અને આવેદનપત્રનું આયોજન કર્યું બદલ. કારણ કે નકર અત્યારે જેના ઘરમાં વીતી હોય ને એને પડી હોય, બીજા કોઈને કોઈ પડી નથી. સાથ તો નથી દેતા પણ એને નીચા પાડવાની કોશિશ કરે છે. તો બધાએ જેના સમાજમાં આવી ઘટના ઘટે એ બધાને બે હાથ જોડીને વિનંતી કે પરિવારને તમને સાથ આપો અને સહકાર આપો. બાકી એકલા માણસથી આ સમયમાં કાંઈ થાય એવું છે નહીં. કારણ કે હું મારા ખુદનો અનુભવ શેર કરું છું કે મારો જ ભાઈ આજથી 15 વર્ષ પહેલાં ગુમ થયો છે. આજ સુધી હજી સુધી એની કોઈ ભાળ મળી નથી. મારા પપ્પા એકલા દોડી અને મરી ગયા. કારણ કે એકલો માણસ શું કરી શકે? કોઈ એમ ક્યાંય સારું જોવરાવે તો ત્યાં જોવરાવા છે. બાકી તો પોલીસ સ્ટેશને તો જો નાના માણસની કોઈ પોલીસે સાંભળવાવાળી છે નહીં, કે જે અભણ માણસ હોય ને કાંઈ કાયદા કાનૂનની ન ખબર પડતી હોય તો એ શું કરી શકે? તો આ ભણેલા ગળેના માણસ હોય એ આગળ થાવ અને સમાજના પરિવારમાં જેની યારે ઘટના ઘટી હોય ને ન્યાય મળે એ માટે કોશિશ કરો. કારણ કે ભગવાને જો તમને થોડું ઘણું જ્ઞાન આપ્યું છે તો એનો સદુપયોગ કરો કે ન કોઈની વાતો કરીને નીચા પડવાની કોશિશ કરો. કારણ કે જેની ઉપર વીતી હોય ને એને ખબર હોય. તો તમે એકવાર તમારી ઘરે આ ઘટના ઘટે ને તો તમને ખબર પડે કે 20 વર્ષના દીકરા કરીને જેને ખોયા હોય ને એની પર શું વીતતી હોય. એટલા માટે મેં પોસ્ટ જોઈ એટલે મને થયું કે આની ઉપર એક બ્લોગ બનાવવો જરૂરી છે. કારણ કે આવી ઘટનાઓ તો કળયુગમાં ઘટવાની જ છે. કોઈની દીકરી ગુમ થાય છે, કેટલા એની દીકરી ઉપર માસૂમ દીકરી ઉપર બળાત્કાર થાય છે, પણ કોઈને પડી નથી. જેની ઘરે વીતે છે એને વેદના હોય છે. બાકી તો બધા વાતો કરીને રાજી થતા હોય છે. એટલા માટે ભગવાને અવતાર આપ્યો છે તો જરાક દયા કરો અને પરિવારને સાથ આપો, સહકાર આપો તો એ પરિવારને ન્યાય મળે. બાકી તો જે ભગવાને ધારી હોય એ જ થવાનું છે. એમાં તો કોઈનું હાલવાનું નથી. પણ જો કોઈનો સાથ ને સહકાર હશે ને આવા સમાજમાં આવા આગેવાનો હશે, કારણ કે તો કાંઈ એનું પરિણામ જરૂર મળશે એમ. હું મારા ખુદના ગામની વાત કરું છું કે મારા ગામમાં મને સાંભળે ત્યારથી 3 એવા યુવાનો ગુમ થયા છે કે હજી સુધી એની કોઈ ભાળ નથી મળી. કારણ કે કોઈને કોઈની પડી જ નથી, પોતપોતાની જ બધાને પડી છે. એટલા માટે ત્યાંથી એકલો માણસ શું કરી શકે? પણ જો હરેક સમાજમાં હરેક ગામમાં આવા એક યુવાનો જાગશે કે આગળ હાલી અને આવા કામ કરશે સારા, તો ચોક્કસ એનું પરિણામ એને મળશે. એટલા માટે આપણા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.